ઉનાળામાં મળવાવાળું એક એવું ફળ, સુપર ટેસ્ટી સુપર હેલ્ધી જેને કહી શકે, જેને આપણે શક્કરટેટી કહે છે. શક્કરટેટી ખાઈ અને અગર તમે એના અંદરનો ગરફ ફેંકી દો છો તો એ આજથી બિલકુલ ન કરજો. એનો કેમ ઉપયોગ કરવો છે એ હું તમને જાણ કરાવીશ. એના શું ફાયદા છે એની પણ હું તમને ટૂંકમાં જાણ કરાવીશ. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. શક્કરટેટીનો જે અંદરનો ભાગ છે, ગુદો છે, એને કેમ ઉપયોગ કરવો અને શક્કરટેટી ખાઈને તમને આ બંને વસ્તુના ઉપયોગ કરીને શું ફાયદા મળે છે એની હું તમને ટૂંકમાં જાણકારી કરાવું છું. એ છે સૌથી પહેલા શરીરને શીતળતા આપશે, પાણીની ઉણપને દૂર કરશે અને જે તમને હાથ અને પગ અને પેટમાં પણ બળતરા થતા હશે એ બળતરા મટી જશે. હાર્ટ માટે બહુ જ સારા આ શક્કરટેટીના ફાયદા હોય છે. ગેસ, એસિડિટી, કબજિયાતને પણ આ મટાડવામાં એટલી આની અંદર એવા ફાઈબર છે કે જે તમારી પેટની આંતરડામાં જે મળ ચોટેલો હશે એને દૂર કરશે. હવે શક્કરટેટીના અંદરના જે ગરફ છે એને કેમ ઉપયોગ કરવો, આને કાઢી આની અંદર થોડું પાણી નાખી અને એની અંદર થોડી ગળી શક્કર જેને મિશ્રી કહે છે એ પણ ઉમેરી દેજો. 8 થી 10 મિન્ટ લીવ્સ એટલે ફોદીનાના પાન નાખી અને મિક્સીમાં સરસથી ફેરવી અને એને ગાળી એની અંદર ટેસ્ટ વધારવું પણ જરૂરી છે. થોડું ચાટ મસાલો નાખી, થોડું સંચર પાવડર નાખી અને આને તમે પી લેશો. ટેસ્ટમાં તો લાજવાબ, પણ તમને એટલા વધુ આના ફાયદા પણ મળશે. જે શક્કરટેટી ખાઈને તમે ફાયદા મેળવો છો એટલા જ ફાયદા એનો જે શક્કરટેટીનો ગરફનો ઉપયોગ કરીને પણ તમે મેળવી શકો છો. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે દરેક ઘરમાં અત્યારે શક્કરટેટી ખવાય છે અને દરેક ઘરમાં અંદરનો જે ભાગ છે એને ફેંકવામાં આવે છે, એ ઉપયોગ કરી શકશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.